મેં સૌથી પહેલાં તમને પૂછવા માંગીશ, કારણ કે બજેટ જોવા જઈએ તો ઓવરઓલ વિકસિત ગુજરાત માટેનું બજેટ છે અને જે આપણું જીડીપીમાં જે ફાળો છે તેને વધારીને 10% કરવાનો લક્ષ્ય હવે રાખવામાં આવ્યો છે. તમે આ બજેટને ઓવરઓલ કઈ રીતે જુઓ છો? પહેલે તો હું તમને ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું કે આપને મને આ ઓપોર્ચ્યુનિટી આપી. આ એક ખૂબ ઇન્ક્લુઝિવ ગ્રોથનું બજેટ છે. આપણે હંમેશા વાત કરીએ છીએ કે આ વખતેનો સૌથી મુખ્ય મુદ્દો શું હતો? તો મુખ્ય મુદ્દો ડેવલપમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ હતો. હવે એમ્પ્લોયમેન્ટ માટે તમે જુઓ તો આપણા માટે સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ જનરેટિંગ સેક્ટર હોય તો એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીઝ છે. તો એગ્રીકલ્ચર માટે 22,000 કરોડનું પ્રોવિઝન રાખવામાં આવ્યું છે. હવે એ એક અલગ સેક્ટર છે ને એની અલગ જગ્યાએ વાતો થઈ શકે એમ છે. પણ જો હું ઇન્ડસ્ટ્રી તરીકે વાત કરું તો ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો સિંહ ફાળો જો એમ્પ્લોયમેન્ટમાં કોઈ કરતું હોય તો એ એમએસએમઈ છે. અને એમએસએમઈ માટે 3,600 કરોડનું પ્રોવિઝન રાખવામાં આવ્યું છે. અને આપ જો જુઓ તો ગુજરાતની જે એમએસએમઈ પોલિસી છે એ ઇન્ડિયામાં વન ઓફ ધ બેસ્ટ પોલિસી ગણવામાં આવે છે. માટે યસ, એક ઇકોસિસ્ટમ જો તમારે મોટા મોટા જાયન્ટ ઇન્વેસ્ટમેન્ટ જોતા હોય તો એના માટે એમએસએમઈ નું ક્લસ્ટર હોવું ખૂબ જરૂરી છે. તો એ વસ્તુને બહુ સારી રીતે આમાં આવરી લેવામાં આવી છે. બીજું તમે જુઓ તો ટેક્સટાઇલ્સ. તો ટેક્સટાઇલ્સમાં 2,000 કરોડ રૂપિયાનું પ્રોવિઝન રાખ્યું છે. અને ગુજરાતની જે હમણાં લેટેસ્ટ ટેક્સટાઇલ પોલિસી આવી છે એ વન ઓફ ધ બેસ્ટ ગણવામાં આવે છે. 1,00,000 થી 1,25,000 લોકોનું ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ જનરેશનનું પોટેન્શિયલ છે અને 5 થી 8 લાખ લોકોનું ઇનડાયરેક્ટ પોટેન્શિયલ છે. માટે આ બંને વસ્તુ જો ઇન ટોટલિટી જોવામાં આવે તો આ બજેટ એઝ અ ઇન્ડસ્ટ્રી ઇટ ઇઝ 10 on 10.